નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ફિઝિક્સના ચેપ્ટર નંબર 2ના વિડિયો લેક્ચર નંબર 9માં સ્વાધ્યાયના અને વધારાના સ્વાધ્યાયના દાખલા આજે નિહાળીશું। પ્રિપેર્ડ બાય ફિઝિક્સ ગુરુ ગુંજન સોપારીવાલા। સો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું। એટલે આજે લાસ્ટ જે કેપેસિટરનો ટોપિક આપણે કમ્પ્લીટ કરેલો હતો, તો ત્યારબાદ તેનાથી હવે આપણે આગળ જોઈશું। સ્વાધ્યાયના દાખલાની અંદર આપણે 2.1 2.2 2.3 અને 2.4 કમ્પ્લીટ કરેલો હતો। આજે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.5। તો ડેટામાં એવું કીધેલું છે કે પ્લેટ વચ્ચે, એટલે કેપેસિટરની પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પીકોફેરાડ તમને કીધેલું છે। એનો મતલબ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સને લઈએ આપણે C0, જે તમને આપેલું છે 8 પીકોફેરાડ। એટલે આપણે કહી શકીએ 8 ગુણ્યા 10⁻12 ફેરાડે આપણે એને કહી શકીએ। હવે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, એટલે પ્રારંભમાં જે અંતર હતું હવે અંતર અડધું કરવામાં આવે। તો અહીંયા લખીએ આપણે હવે પ્લેટ વચ્ચેનું અંતર, કેપેસિટરની જે બે પ્લેટ હશે તે બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે એવું કીધું છે। બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશમાં ડાયલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતું દ્રવ્ય ભરી દેવામાં આવે। એટલે ડાયલેક્ટ્રિક અચળાંક કેનું મૂલ્ય આપેલું છે, તમને 6 આપેલું છે। તો તેનું નવું કેપેસિટન્સ કેટલું થાય તે તમારે શોધવાનું છે। ચલો, એટલે ડાયલેક્ટ્રિક અચળાંક મૂલ્ય આપેલું છે 6, તો નવું કેપેસિટન્સ કેટલું થશે તે આપણે ફાઇન્ડ કરવાનું છે। તો નવું કેપેસિટન્સનો સંકેત આપણે લઈએ છીએ, આપણે C જેટલો લઈએ છીએ। તો બેઝિકલી આની અંદર તમને એવું કીધેલું છે પહેલાં કે જ્યારે ઇનિશિયલ સ્ટેજ પર કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ આટલું છે। હવે તેમની વચ્ચે જો બેઝિકલી ડાયલેક્ટ્રિક ભરી દેવામાં આવે અને અંતર અડધું કરી દેવામાં આવે તો કેટલું કેપેસિટન્સ થશે તે આપણે શોધીએ। ચલો, તો મેઇન વસ્તુ, કેપેસિટરની જ્યારે બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર તમને ખબર જ છે, C=ε0A/d। આ તમને કઈ દીધેલું છે? ચલો, આ કેટલું મૂલ્ય તમને આપેલું છે? 8 ગુણ્યા 10⁻12 =ε0A/d। આને કહી દઈએ છીએ આપણે મિત્રો સમીકરણ નંબર 1 કહીએ છીએ આપણે। હવે તમને શું કીધું છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક ભરવાનું છે અને બંને પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવાનું એવું કીધેલું છે। તો અહીંયા આપણે લખીએ છીએ કે હવે તમને જે કેપેસિટર આપેલું છે, તો એ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક ભરી દેવાનું છે। એટલે ડાઇલેક્ટ્રિક ભર્યા બાદ તેની જે બે પ્લેટ છે એ તેની બે પ્લેટ વચ્ચેનું અંતર, બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરીએ। ચાલો, તો હવે કેપેસિટન્સ C યાદ કરો, આપણે ભણી ગયા છો જ્યારે બી ડાયલેક્ટ્રિક ભરવામાં આવે ત્યારે કેપેસિટન્સ K ગણું થતું હોય છે, જે આપણે સૂત્ર સાબિત કરી ગયા છે। તો અહીંયા લખું છું K, C ની જગ્યાએ ε0A/d ની જગ્યાએ અંતર તમારે અડધું કરવાનું છે, તો અંતર કેટલું થશે? અહીંયા 2। આ બે ઉપર જશે અહીંયા, તો નવું કેપેસિટન્સ C=2K ε0A/d, આ એનું સૂત્ર થઈ જશે। ચલો, 2 ગુણ્યા K, Kની કિંમત તમને ડાયરેક્ટ આપી દીધેલું છે 6, અને ε0A/d ની કિંમત જો સમીકરણ 1માં છે જ આપણી પાસે 8 ગુણ્યા 10⁻12, તો જવાબ આવશે 6 × 12 = 96 ગુણ્યા 10⁻12 ફેરાડે। એટલે તમે લખી શકો છો અને 96 પીકોફેરાડ તમે કહી શકો છો, 96 પીકોફેરાડ। તો દાખલો એકદમ સિમ્પલ જ હતો, ખાલી કન્સેપ્ટ છે। કેપેસિટન્સની બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવાનું છે, એટલે અહીંયા ડી ની જગ્યાએ લખ્યું અહીંયા d/2, અને વચ્ચે ડાયલેક્ટ્રિક ભરવામાં આવેલ આપણને ખબર છે કે કેપેસિટન્સ K ગણું થાય, એટલે ઇન્ટુ આપણે શું કરી દીધું છે? K આપણે કરી દીધું છે। આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો યાદ કરો, આપણે ભણી ગયા છે કે નવું કેપેસિટન્સ C=C0 × K, જ્યાં C0 એટલે જ્યારે હવાનું માધ્યમ હોય ત્યારનું કેપેસિટન્સ, બરાબર। તો આ જ રીતે આપણે દાખલાનું સોલ્યુશન કરી શકીએ છીએ।
નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.6 દરેક 9 પિકોફેરાડના કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. એટલે પહેલું કેપેસિટર C1 ઇઝ ઇક્વલ ટુ C2 ઇઝ ઇક્વલ ટુ C3 ઇઝ ઇક્વલ ટુ 9 પિકોફેરાડ. ત્રણે ત્રણને જોડેલા છે, શ્રેણીમાં જોડેલા છે. ચાલો, તો એવું કીધેલું છે સંયોજનનું કુલ કેપેસિટન્સ શોધવાનું છે. એટલે પહેલા દાખલાની અંદર તમારે CS અથવા તો એને C ઇક્વલેન્ટ બી કહી શકાય તે શોધવાનું છે. તો આપણે શોધીએ. C ઇક્વલેન્ટનું સૂત્ર યાદ કરો. શ્રેણીમાં હોય તો આપણે ગઈકાલે સૂત્ર જોઈ ગયા છે લાસ્ટ લેક્ચરની અંદર. 1/CS ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. ચલો લખી શકાય 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9. તો આ આવી ગયું 3/9. આ આવી ગયું 1/CS. તો CS ઇઝ ઇક્વલ ટુ 9/3 એટલે સમતુલ્ય કેપેસિટન્સ આવશે 3 પિકોફેરાડ. આ આવી ગયો આન્સર નંબર 1. હવે તમને બીજો દાખલાની અંદર એવું કીધેલું છે કે આ સંયોજન એટલે ત્રણે ત્રણ જે શ્રેણીમાં જોડેલા છે તેને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવાનું છે. એટલે પહેલું કેપેસિટર, આ બીજું કેપેસિટર, આ ત્રીજું કેપેસિટર, આ ત્રણે ત્રણને આપણે 120 વોલ્ટની બેટરી સાથે આપણે શ્રેણીમાં આ રીતે એને જોડી દેવાનું છે. તો અહીંયા વોલ્ટેજ આપેલા છે 120 વોલ્ટ. આ C1, આ C2 અને આ C3 શ્રેણીમાં એને જોડેલા છે. ચલો અહીંયા ત્રણેય કેપેસિટરો જે છે તે શ્રેણીમાં છે. તો આપણે એની લાક્ષણિકતામાં એવું ભણી ગયા છે કે C1, C2 અને C3 શ્રેણીમાં હોવાથી દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ હોય છે. ચલો હવે અહીંયા પહેલી એ વસ્તુ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા અચળ લઈ ગયો છે. અચળ એટલે અહીંયા સમાન રહેશે. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રહેશે. હવે શા માટે સમાન રહેશે? તો જુઓ આની અંદર તમને ડેટા આપેલા છે કે દરેક કેપેસિટરનું મૂલ્ય તમને કેવું આપેલું છે? સમાન છે. તેની પાછળનું રીઝન લખીએ. તો અહીંયા લખી શકાય કારણ કે C1 બરાબર C2 બરાબર C3 છે. એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા કેવો જળવાશે? સમાન જળવાશે. કારણ કે દરેક કેપેસિટરના મૂલ્ય તમને કેવા આપેલા છે? સમાન. એટલે આપણે ધારી દઈએ કે ધારો કે V1 બરાબર V2 બરાબર V3 બરાબર V લેતા આપણે V ડેશ લઈએ અહીંયા. ચાલો તો આપણે શું લખી શકીશું? આ સૂત્ર લખી ગયા છે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. ચલો V1ની જગ્યાએ V ડેશ, આ V ડેશ, આ પણ V ડેશ અને V તમને આપેલો છે 120 વોલ્ટ. તો 120 ઇઝ ઇક્વલ ટુ 3V ડેશ તમે લખી શકો. માટે V ડેશ ઇઝ ઇક્વલ ટુ 120/3 માટે V ડેશ ઇઝ ઇક્વલ ટુ 40 વોલ્ટ. આનો મતલબ કે V1 બરાબર V2 બરાબર V3 ડેટ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો છો 40 વોલ્ટ. એટલે કેપેસિટરની દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો જળવાશે? અહીંયા સમાન 40 વોલ્ટ આપણને એનો આન્સર મળી શકે છે. જો અહીંયા કેપેસિટરના મૂલ્ય અલગ નહીં હતે તો આપણે આ સૂત્ર ડાયરેક્ટ ઉપયોગ કરી શકીશું નહીં. તો આપણે બીજી રીતે શોધીશું. બીજી રીતે એટલે કઈ રીતે? V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. એના પરથી આપણે V ઇઝ ઇક્વલ ટુ Q/C, કારણ કે Q આની અંદર કેવો રહેશે? સરખો રહેશે. એવું આપણે ભણી ગયા છે. એ રીતનો ઉપયોગ આપણે કરવો પડશે આની અંદર. પણ અત્યારે આની અંદર દરેક કેપેસિટરના મૂલ્ય તમને સમાન આપેલા છે. એટલે દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બી કેવો જળવાશે? સમાન જ અહીંયા જળવાશે. ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર જોઈએ 2.7. 3 કેપેસિટર આપેલા છે. C1 ડેટ ઇઝ ઇક્વલ ટુ 2 પિકોફેરાડ, C2 ડેટ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 3 પિકોફેરાડ અને C3 ડેટ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 4 પિકોફેરાડ.
આ ત્રણેય કેપેસિટરો જે છે તે સમાંતરમાં છે. આ ત્રણેય કેપેસિટરો સમાંતરમાં જોડેલા છે. ચલો, સમાંતરમાં હોય તો પહેલાં તો સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધવું હોય તો સી પેરેલલ અથવા તો એને કહી શકીએ છીએ સી ઇક્વિવેલન્ટ, ડેટ ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3, એટલે 2 પ્લસ 3 પ્લસ 4, 4 ને 3 7 ને 2 9 પીકો ફેરાડ. આ થઈ ગયું એનું સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય. ત્યારબાદ એવું કીધું છે સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે. એટલે બીજા દાખલાની અંદર જે 3 કેપેસિટરો સમાંતરમાં છે, આ પહેલું કેપેસિટર, એની જોડે આ સમાંતરમાં બીજું કેપેસિટર, એની જોડે આ સમાંતરમાં ત્રીજું કેપેસિટર, એને 100 વોલ્ટના સપ્લાય સાથે આ રીતે જોડવામાં આવે છે. અને આપણે કહીએ છીએ C1, આ C2, આ C3, અને V ડેટ ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટના સપ્લાય સાથે આ રીતે જોડવામાં આવે છે. તો તમને એવું કીધું છે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર તમારે શોધવાનો છે, બરાબર. તો આની અંદર આપણે જોઈ ગયા છે આપણે સમાંતર જોડાણની અંદર કે આની અંદર વિદ્યુતભારનું વિભાજન થાય તો ધારો કે C1, C2 અને C3 પરનો વિદ્યુતભાર અનુક્રમે આપણે લખી શકીએ છીએ Q1, Q2 અને Q3 છે. ચલો, આપણને ખબર છે C ડેટ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે Q/V, તો Q ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ છીએ આપણે CV સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે ત્રણેય કેપેસિટરો માટે એનો ઉપયોગ આપણે અલગ અલગ કરીએ. તો પહેલાનો વિદ્યુતભાર જે Q1 છે તો અહીંયા આપણે લખીએ Q1 ડેટ ઇઝ ઇક્વલ ટુ C1V. C1ની કિંમત તમારી પાસે છે 2 પીકો ફેરાડ, એટલે 2 ગુણ્યા 10⁻12, અને V તમને આપેલા છે 100 વોલ્ટ, એટલે એના પરથી તમને Q1ની કિંમત મળી શકે છે 2 ગુણ્યા 10⁻10 કુલમ. ત્યારબાદ હવે આપણે Q2 શોધીએ તો Q2 ઇઝ ઇક્વલ ટુ C2V. C2ની જગ્યાએ 3 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100, એટલે એના પરથી આપણને Q2ની કિંમત મળે છે 3 ગુણ્યા 10⁻10 કુલમ. ત્યારબાદ આપણે Q3 શોધીએ. Q3 ઇઝ ઇક્વલ ટુ C3V. Q3ની જગ્યાએ 4 ગુણ્યા 10 C3ની જગ્યાએ 4 ગુણ્યા 10⁻12 અને V આપેલો છે 100, માટે Q3 ડેટ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય 4 ગુણ્યા 10⁻10 કુલમ. તો આ રીતે ત્રણ કેપેસિટર પરના વિદ્યુતભાર આ રીતે આપણે શોધી શકીએ છીએ. તો આ હતું સમાંતર જોડાણ, કેપેસિટરનું સમાંતર જોડાણના આધારે દાખલો આ હતો. ચલો નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.8. એવું કીધેલું છે બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળને આપણે સંકેતમાં લઈ શકીશું A 6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર એવું તમને આપી દીધેલું છે. જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે દરેક પ્લેટનું ક્ષેત્રફળ આ છે. બે પ્લેટ વચ્ચેનું અંતર એટલે તમને D આપી દીધેલું છે 3 મિલીમીટર, એટલે 3 ગુણ્યા 10⁻³ મીટર. તો આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. એટલે આની અંદર પહેલાં તો સમાંતર પ્લેટ કેપેસિટન્સ આપણે ગણીએ તો C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ A/D આ સૂત્ર છે. એપ્સિલોન નોટની કિંમત છે 8.854 10⁻−12. એ તમને આપેલો છે 6 ગુણ્યા 10⁻³ છેદમાં D આપેલો છે 3 ગુણ્યા 10⁻³ આનું તમે સાદરૂપ આપશો તો C ઇઝ ઇક્વલ ટુ જવાબ આવે છે 17.7 ગુણ્યા 10⁻12 ફેરાડે. એટલે આને આપણે એપ્રોક્સ કહી શકીશું 18/-12, એટલે એને પીકો બી કહી શકાય. એટલે આપણે લખી શકીએ છીએ 18 પીકો ફેરાડે આપણે કહી શકીએ છીએ. હવે એવું કીધેલું છે જો કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો હવે કીધું છે હવે જે કેપેસિટર છે એ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે. 100 વોલ્ટના સપ્લાય સાથે જોડતા તો તમને એવું કીધેલું છે તેની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર તમારે શોધવાનો છે. તો હવે દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર આપણે શોધવો હોય તો વિદ્યુતભાર Q ડેટ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે આપણી પાસે CV. Cની જગ્યાએ તમારી પાસે કિંમત આવેલું છે 18 પીકો ફેરાડ. તો 18 ગુણ્યા 10⁻12 અને V તમને આપેલું છે 100, તો લખી શકાય અને 18 ગુણ્યા 10⁻10 કુલમ લખી શકાય. 18 ગુણ્યા 10⁻10 કુલમ.
આ જે દાખલાના ડેટા છે, જે જવાબ આવ્યા છે તેનો જ ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.9 કરવાનો છે. તો આપણે 2.9 જે છે તેની સાથે જ હું અહીંયા કન્ટિન્યુ કરું છું. જેટલો થાય એટલો અહીંયા જ આપણે સમજી લઈશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.9, જેમાં આ જ દાખલાના કન્ટેન્ટનો ઉપયોગ આની અંદર આપણે કરવાનો છે. તો કીધેલું છે સ્વાધ્યાયના દાખલા નંબર 2.8માં કેપેસિટરની અંદર અહીંયા હવાનું માધ્યમ હતું. આ દાખલાની અંદર તમને કીધું છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે માધ્યમ જે છે તે હવાનું માધ્યમ કીધેલું છે. હવે આની અંદર આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે 3 mm જાડાઈની માઇકા એટલે અબરખની પ્લેટ આપણે જેનો ડાયલેક્ટ્રિક અચળાંક K મૂકવાનો છે બે પ્લેટ વચ્ચે. તો અહીંયા લખીએ આપણે અહીં જે આપણું કેપેસિટર છે એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે K બરાબર 6 અચળાંક ધરાવતી અબરખની શીટ મૂકવામાં આવે છે. અબરખ એક પ્રકારનું ડાયલેક્ટ્રિક છે. ચાલો, એમાં પહેલું કીધેલું છે કે વોલ્ટેજ સપ્લાય જોડેલો, એટલે કેપેસિટરની બે પ્લેટની વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે અને પછી વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દરેક કિસ્સામાં શું થાય છે, એટલે પહેલાં જ્યારે બેટરી જોડેલી હોય તે કિસ્સામાં અને પછી બેટરીનું જોડાણ દૂર કરી દેવામાં આવે તે કિસ્સામાં શું થશે, શું એટલે કેપેસિટન્સમાં શું ફેરફાર થશે. 3 વસ્તુ આપણે ચેક કરવાની. કેપેસિટન્સમાં થતો ફેરફાર, ત્યારબાદ એનો વિદ્યુત ભારમાં કેટલો ચેન્જીસ થશે તે, અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં કેટલો ચેન્જીસ થશે તે આપણે જોઈશું. તો બેઝિકલી જેવું આપણે ડાયરેક્ટ દાખલ કરી એટલે પહેલું તો આપણને ખબર જ છે કે કેપેસિટન્સ K ગણું થશે અહીંયા, બરાબર. તો અબરખની શીટ મૂકવામાં આવે તો પહેલી વસ્તુ કેપેસિટન્સ 9 C ડેશ ડેટ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ K × C. C એટલે આપણે આ કિંમત લખી શકીશું. તો લખી શકાય 6 ગુણ્યા આ આપેલું છે તમને 18 પિકોફેરાડ. તો 18 108 પિકોફેરાડ થશે. એટલે કેપેસિટન્સ જેવું ડાયલેક્ટ્રિક શીટ દાખલ કરીશું એટલે કેપેસિટન્સ જે છે આ રીતેનું 108 પિકોફેરાડનું થઈ જશે. હવે આપણે પહેલી કન્ડિશન શું તમને કીધેલી છે કે વોલ્ટેજ સપ્લાય ચાલુ રાખવાનો છે. એટલે ડાયલેક્ટ્રિક દાખલ કર્યા બાદ સપ્લાય વોલ્ટેજ અહીંયા આપણે લખીએ છીએ, સપ્લાય વોલ્ટેજ ચાલુ રાખીએ. સપ્લાય વોલ્ટેજ ચાલુ રાખીએ તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો થશે તે આપણે શોધીએ. દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર એને આપણે કહીએ છીએ Q ડેશ. Q ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે વિદ્યાર્થી મિત્રો? CV. તેની જગ્યાએ આપણે લઈશું C ડેશ V. C ડેશ તમારી પાસે છે 108 ગુણ્યા 10⁻12 અને વોલ્ટેજ તમને આપેલો છે. આગળના દાખલામાં જોઈ ગયા છે આપણે 100 વોલ્ટની બેટરી સાથે આપણે જોડવાનું છે. તો Q ડેશ ઇઝ ઇક્વલ ટુ તમને આનો જવાબ મળશે 108 ગુણ્યા 10⁻10 કુલમ. વિદ્યુતભારનો જવાબ આવશે 108 ગુણ્યા 10⁻10 કુલમ તમે કહી શકો છો. ચલો, તો તમે જોઈ શકો છો જુઓ કે કેપેસિટન્સની વચ્ચે આપણે બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક મૂકીએ છીએ તો કેપેસિટન્સ જેટલા ગણું થાય છે. તો જુઓ તમારો વિદ્યુત ભાર પણ 6 ગણો થઈ ગયો. અહીંયા હતો 18 ગુણ્યા 10⁻10 કુલમ, અહીંયા જવાબ આવે છે 108 ગુણ્યા 10⁻10 કુલમ. એટલે આના પરથી આપણે કહી શકીએ છીએ કે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર 6 ગણો વધે છે. વિદ્યુત ભાર કેટલા ગણો વધે છે? 6 ગણો વધે છે. દાખલો આપણો હજી કન્ટિન્યુ છે. ચલો, કેપેસિટન્સ આવી ગયું, વિદ્યુત ભાર શોધાઈ ગયો. હવે આપણે એના બે છેડા વચ્ચે બેટરી જોડેલી છે એટલે બેટરીના જે સપ્લાય છે તે તો આપણો કેવો રહેવાનો છે? અચળ જ રહેવાનો છે. તો અહીંયા લખીએ છીએ આપણે કે બેટરીનો સપ્લાય જે 100 વોલ્ટ આપેલા છે તે અચળ રહેતો હોવાથી બેટરીનો સપ્લાય અચળ રહેતો હોવાથી બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડેટ ઇઝ ઇક્વલ ટુ કેટલો રહેવાનો છે? 100 વોલ્ટ. એ તો એનો એ જ રહેવાનો છે, એમાં કોઈ ફરક પડવાનો નથી, બરાબર. એટલે બેટરી જે આપણે કેપેસિટર છે
એની બે પ્લેટ વચ્ચે તમે 100 વોલ્ટની બેટરી જોડો છો તો પોટેન્શિયલ ડિફરન્સ જે છે તે તો 100 વોલ્ટનો 100 વોલ્ટ જ તમારો જળવાયેલો રહેશે આની અંદર. હવે તમને બીજું એવું કીધેલું છે, ચાલો, એટલે જ્યારે આપણે અબ્રકની સીટ દાખલ કરીએ છીએ અને સપ્લાય આપણે જોડીએ છીએ તો કેપેસિટન્સમાં 6 ગણો વધારો થયો, વિદ્યુતભારમાં 6 ગણો વધારો થયો, બેટરીના વોલ્ટેજ એઝ ઇટ ઇઝ જ છે. હવે બીજી એક શરત એની અંદર તમને એવું કીધેલું છે વિદ્યાર્થીઓ કે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કરી દેવામાં આવે. હવે તમને કીધો છે બીજો કેસ, વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કરી દેવામાં આવે એટલે હવે બેટરીને કાઢી નાખવાની છે. તો અહીંયા લખીએ આપણે કે જો કેપેસિટરને બેટરીથી અલગ કરવામાં આવે એટલે હવે આપણે બેટરીનું જોડાણ જે છે તે કાઢી નાખ્યું છે. બેટરીથી અલગ કરવામાં આવે તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અથવા તો કેપેસિટરની બે પ્લેટ પરનો વિદ્યુતભાર, આપણે અત્યારે પહેલાં વિદ્યુતભારની વાત કરીએ, વિદ્યુતભાર કેટલો થઈ જશે? જે હવાના માધ્યમમાં તો તે જ થઈ જવાનો, કારણ કે હવે બેટરી તો રહ્યું નથી. જો બેટરીનું કનેક્શન જ કાઢી નાખ્યું હોય વિદ્યાર્થી મિત્રો તો કરંટ ફ્લો થશે નહીં. કરંટ ફ્લો થશે નહીં તો વિદ્યુતભાર જે હશે પહેલાં જે હતો તેનો તે જ જળવાવાનો, કારણ કે આપણે ભણી ગયા છે, યાદ કરો, I that is equal to Q/T. બરાબર. હવે બેટરીનું જ જોડાણ નથી તો પ્રવાહ જ પસાર નથી થતો તો વિદ્યુતભાર તમારો જે પહેલા કેસમાં જે હતો તે જ તમારો જળવાશે. એટલે જો કેપેસિટરને બેટરીથી અલગ કરવામાં આવે તો કેપેસિટરની બે પ્લેટ પરનો વિદ્યુતભાર આપણે કહી શકીએ છીએ કે હવાના માધ્યમ વખતે જેટલો વિદ્યુતભાર હોય તેટલો જ જળવાશે. તેને આપણે કહીએ છીએ Q'. તો હવાના માધ્યમમાં આપણે આ આગળના દાખલામાં અહીંયા ફાઇન્ડ કરી જ ગયા છે આપણે, તો અહીંયા લખી શકાશે કેટલો જળવાશે? 18×10⁻10 કુલમ. 18×10⁻10 કુલમ. ચાલો, હવે મેન વસ્તુ, કેપેસિટન્સમાં તો કોઈ ફરક પડશે જ નહીં. બરાબર. કેપેસિટન્સમાં તેનો કોઈ ફરક પડવાનો નથી કારણ કે અબ્રકની સીટ મૂકી છે એટલે કેપેસિટન્સ તો કે ગણું રહેવાનું છે. તો અહીંયા લખી દઉં છું કેપેસિટન્સ જે છે એ કેપેસિટન્સ જે છે તે કેવું જળવાશે? એનું અચળ જળવાશે. અચળ જળવાશે એટલે અબ્રકની સીટ મૂક્યા બાદ કેટલું હતું આપણું? તો એને આપણે કહીએ છીએ C' 108 પિકોફેરાડ જે છે તે તો એ જ જળવાશે. ચાલો, વોલ્ટેજ હવે આપણે ફાઇન્ડ કરવાનો બાકી રહ્યો. તો હવે આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કઈ સીટ મૂકેલી છે? અબ્રકની સીટ દાખલ કરેલી છે. અબ્રકની સીટ દાખલ કરતા જે વોલ્ટેજ જે છે એ વોલ્ટેજમાં પણ શું થઈ જશે? વોલ્ટેજ એનો કેમાં ભાગનો થશે. કઈ રીતે તે હું તમને કહું છું. તો વોલ્ટેજ જે છે તમારો કેટલો આપેલો હતો? 100 વોલ્ટ. 100/6 એટલે એનો જવાબ આવશે 16.6 વોલ્ટ તમારો જવાબ આવશે. કઈ રીતે? તો યાદ કરો, તમે લોકો ભણી ગયા છો આપણે આગળ કે જ્યારે બી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે કોઈ પણ ડાયલેક્ટ્રિક મીડિયમ આપણે દાખલ કરીએ એટલે એનું ક્ષેત્ર જે છે તો આપણે યાદ કરવું ભણી ગયા છે. ઓકે, ચાલો આ કાઢી નાખો છો. અહીંયા હું તમને એ વસ્તુ સમજાવી દઉં છું. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે બી આપણે ડાયલેક્ટ્રિક દાખલ કરીએ તો આપણે ગઈકાલે એવું ભણી ગયા કે એનું વિદ્યુત ક્ષેત્ર જે છે તે શું થઈ જાય છે? એનું કેમા ભાગનું થઈ જાય છે. વિદ્યુત ક્ષેત્ર એનું થઈ જાય છે કેમા ભાગનું. હવે યાદ કરો, આપણે સૂત્ર ભણી ગયા છે કે V that is equal to ED. આ સૂત્ર ભણી ગયા છે. બરાબર. તો એનો મતલબ કે V ચલે છે શું થવાનું? E થવાનું. તો E છે ત્યાં હું લખી શકું છું V. E0 છે ત્યાં V0 શું લખી શકું? K હું અહીંયા લખી શકું છું. એટલે કહેવાનો કન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અબ્રકની સીટ દાખલ કરીએ તો ક્ષેત્ર તમારું નબળું થશે તો પોટેન્શિયલ બી તમારું શું થશે? એ પ્રમાણે નબળું થશે. બીકોઝ V = ED સૂત્રના આધારે ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો પોટેન્શિયલ ડિફરન્સ જે છે તફાવત એ પણ શું લખી શકાશે બેટા? V/K તમે લખી શકો છો. તો આ રીતે પહેલો જે દાખલો હતો તે વોલ્ટેજનો જોડાણ કરેલું હતું એટલે બેટરી જોડેલી હતી, અને બીજો કેસ છે તેની અંદર બેટરીનું જોડાણ કરેલું નથી એટલે કાઢી નાખેલું છે. તો તે કેસની અંદર શું ફેરફાર થાય છે તે આપણે ડિસ્કસ કર્યો છે અહીંયા. નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર છે 2.9. 12 પિકોફેરાડનું કેપેસિટર આપી દીધું છે એટલે C લખી શકાય છે 12 પિકોફેરાડ. એને 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે તો V આપણે લખીએ છીએ 50 વોલ્ટ.
તો કેપેસિટરમાં કેટલી વિદ્યુત ઉર્જા સંગ્રહ પામે, એટલે સંગ્રહ પામતી ઉર્જા આપણે યુ શોધવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે જ યુ ઇઝ ઇક્વલ ટુ હાફ CV સ્ક્વેર. આપણી પાસે સૂત્ર છે જ. કેપેસિટરને જ્યારે બી 20 વોલ્ટની બેટરી સાથે આપણે જોડીએ તો આ સૂત્ર આપણે લખી ગયા છે, તારવી ગયા છે. C ઇઝ ઇક્વલ ટુ હાફ CV સ્ક્વેર. તો હાફ સીની જગ્યાએ 12 પિકોફેરાડ, તો 12 ગુણ્યા 10⁻12 અને વોલ્ટેજ આપેલું છે અહીંયા 50. ચલો 2 છંગ 12 કેન્સલ થશે અહીંયા, તો 5 છંગ 30 લખી શકાય અહીંયા. સોરી, CV સ્ક્વેર છે એટલે 50 ગુણ્યા 50, 5 × 25, 25 છંગ 150, તો 150 પાછળ આ 2 0, આ 2 0 ગુણ્યા 10⁻12 એટલે લખી શકાય 15 ગુણ્યા 10⁻9 જૂલ. 15 ગુણ્યા 10⁻9 જૂલ. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2. આઈ થિંક આ 2.10 હતો, તો અહીંયા ચેન્જ કરી દઉં છું. સ્વાધ્યાયનો દાખલા નંબર હતો આ 2.10. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.11. હવે આ દાખલા જે છે તે આમ તો ઘણો નાનો દાખલો છે. એન્ટ્રન્સનું એક સૂત્ર તમે ભણશો જેનો આપણે અહીંયા ડાયરેક્ટ ઉપયોગ કરી શકીશું. સમજો પહેલાં 600 પિકોફેરાડનું એક કેપેસિટર, એટલે C1 ધેટ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 600 પિકોફેરાડ. આ કેપેસિટરને 200 વોલ્ટના સપ્લાય સાથે વિદ્યુત ભારિત કરેલું છે. તો V ઇઝ ઇક્વલ ટુ લખી શકાય છે 200 વોલ્ટ. V1 લઈ લઈએ આપણે. હવે તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરી દઈએ. સપ્લાય દૂર કરી દીધું એટલે હવે જે વોલ્ટેજ જે V2 છે તે આપણે કેટલો લખી શકીએ? 0 વોલ્ટ આપણે લખી શકીએ. અને વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પિકોફેરાડના કેપેસિટર સાથે જોડીએ છીએ. એટલે બીજું જે કેપેસિટર છે C2 તેનું મૂલ્ય બી કેટલું આપેલું છે? તમને 600 પિકોફેરાડ આપેલું છે. તો આ પ્રક્રિયામાં ગુમાવાતી ઉર્જા શોધો. ગુમાવાતી ઉર્જા એટલે ઉર્જામાં ફેરફાર થશે. તો ડેલ્ટા યુ તમારે શોધવાનો છે. તો એક એન્ટ્રન્સ લેવલ પર બેટા એક સૂત્ર છે જે તમે લોકો ભણશો. અત્યારે સૂત્ર અહીંયા લખું છું. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ, આમ સૂત્ર શું છે? હાફ CV સ્ક્વેર. તો એ જ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરીએ તો અહીંયા લખું છું હાફ C1 C2 છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ ડેલ્ટા વીનો સ્ક્વેર. આ બેઝિકલી સૂત્ર છે. આ C1 C2 બાય C1 પ્લસ C2 આ સૂત્ર કઈ રીતે આવે તો યાદ કરો. 1/C ઇઝ ઇક્વલ ટુ ધારો કે 1/C1 પ્લસ 1/C2 આવું હોય તો અહીંયા તમે લખી શકો છો C1 C2 લસા તો ઉપર શું આવે? C1 પ્લસ C2, આ 1/C આવ્યું. તો આના પરથી C ઇઝ ઇક્વલ ટુ શું લખશે કે C1 C2 બાય C1 પ્લસ C2. પણ આ સૂત્રની સાબિતી તમે એન્ટ્રન્સ લેવલ પર ભણશો. તો અત્યારે તમારે આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું છે. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ હાફ C1 C2 બાય C1 પ્લસ C2 ઇન્ટુ ડેલ્ટા V સ્ક્વેર, એટલે કે 1/2 C1 C2, અહીંયા ડેલ્ટા V એટલે V1 માઇનસ V2 નો સ્ક્વેર છેદમાં લખી શકો છો તમે C1 પ્લસ C2. ચલો કિંમત આપણે મૂકી દઈશું. તો અહીંયા 1/2 C1ની જગ્યાએ 600 ગુણ્યા 10⁻12, C2ની જગ્યાએ બી 600 ગુણ્યા 10⁻12, V1 માઇનસ V2 એટલે 200 માઇનસ 0 એટલે ડાયરેક્ટ લખું છું અહીંયા 200 નો વર્ગ. અહીંયા લખાશે 200 નો વર્ગ ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 એટલે 600 પ્લસ 600 અને 10⁻12 ને હું અહીંયા શું કાઢી લઉં છું? કોમન અહીંયા કાઢી લઈએ છીએ. ચાલો સાદરૂપ આપણે આપીશું આની અંદર. આ 10⁻12 અને આ 10⁻12 તો કેન્સલ થઈ જશે. અહીંયા 2 આ કેન્સલ થઈને અહીંયા લખી શકીશું આપણે અહીંયા 300 બરાબર. તો 6 તાલી 18, 18 દુ 36, 36 દુ તમે 72, તો લખી શકાશે 72 ગુણ્યા 10 આ -12 માંથી 2 એટલે -10, -2 નો સાથે બીજો આ -4 એટલે -10 માંથી બીજો 4 ઘાત જાય એટલે -6 છેદમાં 600 ને 600 થઈ જશે અહીંયા 1200. ચાલો તો સાદરૂપ આપણે આની અંદર આપીશું 72 ભાગ્યા 12, 10 ના ઘાતને બરાબર એકવાર ચેક કરી લઈએ. અહીંયા છે -12 બરાબર છે.
આપણે સાદરૂપ આપ્યા 3 છંગ 18, 18 દુ 36 દુ 72, આ -12 છે, -12 બીજા 2 ને 2 4 એટલે -12 + 4 અને 10 નો 2 ઘાત, 10 ના 2 ઘાતનો વર્ગ એટલે 10 નો 4 ઘાત એટલે પ્લસ બીજા 4 એટલે 12 માંથી 4 જાય તો 8, 8 માંથી બીજા 4 જાય તો -4 એટલે અહીંયા આવશે -4 અને અહીંયા થઈ જશે 600 ને 612 એટલે આ ધન 2 ઘાત ઉપર જશે એટલે થઈ જશે +2 એટલે 4 ને 2 કેટલા લખી શકીશું? અહીંયા 6 ઘાત આપણે લખી શકીએ. ચાલો તો આના પરથી ડેલ્ટા યુ નો જવાબ શું આવશે? 12 છંગ 72 એટલે 6 ગુણ્યા 10 નો -6 ઘાત જૂલ જેટલી ઉર્જા એ ગુમાવશે. ઉર્જા ગુમાવી એટલે શું વિદ્યાર્થી મિત્રો? જ્યારે કેપેસિટર ચાર્જ હોય ત્યારની ઉર્જા અને જ્યારે એનો યુઝ થાય ને જે ડિસ્ચાર્જ થાય તે ઉર્જા વચ્ચેનો જે તફાવત હોય તેને આપણે કેપેસિટરની ગુમાવાતી ઉર્જા આપણે કહી શકીએ છીએ. તો અહીં આપણા સ્વાધ્યાયના જે દાખલા છે તે કમ્પ્લીટ થાય છે. વધારાના સ્વાધ્યાયના જે દાખલા છે વિદ્યાર્થી મિત્રો, એમાં જે સિલેક્ટેડ દાખલા છે તે આપણે આઈ થિંક લાસ્ટ કરેલા હતા. 2.12 આપણે કમ્પ્લીટ કરેલો હતો, 2.13 કમ્પ્લીટ કરેલો હતો. તો બીજા જે કામના દાખલા જે છે તે આપણે હવે કમ્પ્લીટ કરીશું. ચલો નેક્સ્ટ આપણે જોઈશું વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 2.33. દાખલો ઘણો સરળ છે. તમને એવું કીધેલું છે સમજો. ડાઇલેક્ટ્રિક અચળાંક 3 એટલે કે બરાબર આપણે ડેટા શીટ બનાવ્યું તો કે બરાબર 3. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ યાદ કરો. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્રનો સામનો કરે છે એટલે વિદ્યુત ક્ષેત્ર જ છે. 10⁻7 ઘાત વોલ્ટ પર મીટર એ તમને આપેલું છે. એવા 10⁻7 ઘાત વોલ્ટ પર મીટર ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલો વોલ્ટ વોલ્ટેજ આપેલું છે. સ્વીકાર્ય વોલ્ટેજ V આપેલું છે 1 કિલો વોલ્ટ એટલે 1 કિલો એટલે 10⁻3 ઘાત વોલ્ટ આપણે લખી શકીએ. એવા એક કેપેસિટરની આપણે રચના કરવી છે, પણ કન્ડિશન એ છે કે સલામતી માટે આપણે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે છે તેના 10% કરતાં ક્ષેત્ર વધવું નહીં જોઈએ. એટલે આપણે મહત્તમ સ્વીકાર્ય ક્ષેત્ર કેટલું લેવાનું બેટા? મહત્તમ સ્વીકાર્ય વિદ્યુત ક્ષેત્ર આપણે શોધીએ. તો જે ઈ આપેલો છે તે ઈના કેટલા ટકા લેવાના છે? આપણે 10% જ લેવાના છે. એટલે 10⁻7 ઘાતના 10% એટલે 10/, તમે લખી શકો છો 100. તો મહત્તમ ક્ષેત્ર સ્વીકાર્ય તેને ઈ ડેશ કહીએ આપણે, તો આના એક કેન્સલ થાય, 1 મિનિટનો અહીંયાથી કેન્સલ થશે એટલે 10⁻6 ઘાત વોલ્ટ પર મીટર આપણે લઈશું. તો તમને એવું કીધેલું છે કે જો તમારે કેપેસિટન્સ 50 પિકોફેરાડ લેવું હોય એટલે કેપેસિટન્સ C આપેલું છે તમને 50 પિકોફેરાડ એટલે 50 ગુણ્યા 10⁻12 ફેરાડે. તો લઘુત્તમ ક્ષેત્રફળ પ્લેટનું કેટલું હોવું જોઈએ એ તમારે શોધવાનું છે. તો પહેલાં તો મેઇન વસ્તુ અહીંયા કે કેપેસિટરની બે પ્લેટ સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર છે C =ε0 A/d. તો E અને V પરથી પહેલાં તો બે પ્લેટ વચ્ચે કેટલું અંતર રાખવું પડે આપણે તે શોધી કાઢીએ. તો અહીંયા આપણે શોધીએ પહેલાં તો બે પ્લેટો વચ્ચેનું જરૂરી લઘુત્તમ અંતર E =V/d. તો આના પરથી D તમે શું લખી શકો છો? V/e. વીની જગ્યાએ કિંમત આપેલી છે તમને જુઓ 10⁻3 ઘાત અને E એટલે ક્ષેત્ર તમારું સ્વીકાર્ય એને હું કહી દઉં છું E ડેશ કહી દઉં છું, બરાબર. તો E ડેશ છે તમારું 10⁻6 ઘાત. તો આનો તમારો જવાબ આવશે 10⁻³ મીટર. એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર તમારું 10⁻³ મીટર એટલે આપણે કહી શકીએ 1 મિલીમીટર જેટલું અંતર તમારે રાખવું જરૂરી છે. ચાલો હવે તમારી પાસે ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો છે તો તેવા કન્ડિશનની અંદર સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર શું થાય? K ગણો જેટલો વધારો થશે. K ગણો જેટલો વધારો તો K ગુણ્યા C ની જગ્યાએ શું લખી શકાય? ε0 A/d આપણે લખી શકીએ. આ ચલો આના પરથી આપણે A નું સૂત્ર બનાવવું હોય તો A શું લખી શકો છો તમે? C × D/K × ε0. ચલો C એટલે કેપેસિટર તમને આપેલું છે મૂલ્ય જુઓ 50 ગુણ્યા 10⁻12. D આપણે શોધેલું છે 10⁻³ / K તમને આપેલું છે 3 અને ε0 એટલે 8.854 10⁻−12. એટલે આનું સાદરૂપ આપશો તો જવાબ આવે છે 18.8 10⁻⁴ મીટર સ્ક્વેર. આ એનો જવાબ છે.
એટલે તમારે પ્લેટનું ક્ષેત્રફળ આટલું લેવું તમારે જરૂરી છે. તો આ હતો આપણો સ્વાધ્યાયનો વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 2.33. ચલો સ્વાધ્યાયનો વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર છે 2.26. એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ આપેલું છે. એટલે ક્ષેત્રફળ એ આપી દીધેલું છે 90 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આને આપણે લખી શકીએ 90 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. એટલે કે આને 9 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર લખી શકાય. બે પ્લેટ વચ્ચેનું અંતર આપી દીધેલું છે. બે પ્લેટ વચ્ચેનું અંતર ડી 2.5 મિલીમીટર આપી દીધેલું છે. એટલે 2.5 ગુણ્યા 10⁻³ મીટર એ તમને આપી દીધેલું છે. એ કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડવાનું છે. એટલે વી ડેટ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે તમને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો કેપેસિટરમાં કેટલી ઉર્જા સંગ્રહિત થયેલી હશે? તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા યુ આપણે શોધવું છે. તો હવે મેઇન વસ્તુ આપણી પાસે સૂત્ર છે યુનું. યુ ઇઝ ઇક્વલ ટુ હાફ સીવી સ્ક્વેર. યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 સીવી સ્ક્વેર. પણ સી નથી તો પહેલાં તો આપણે સી શોધી કાઢીએ. તો સી ઇઝ ઇક્વલ ટુ યાદ કરો સૂત્ર તમારી પાસે છે જ સમાંતર પ્લેટ કેપેસિટરનું ε0 A/d માટે સી ઇઝ ઇક્વલ ટુ ε0ની કિંમત 8.85 10⁻⁻12. એરિયા આપેલો છે 9 ગુણ્યા 10⁻³ છેદમાં ડી આપેલું છે 2.5 ગુણ્યા 10⁻³ તો સી ઇઝ ઇક્વલ ટુ સમાંતર પ્લેટ કેપેસિટરનો જવાબ આવે છે 31.86 ગુણ્યા 10⁻12 એટલે 31.86 પિકો ફેરાડેનો જવાબ આપણે કહી શકીએ છીએ. ચાલો આગળ જોઈએ. હવે આપણે અહીંયા સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 1/2 સીની જગ્યાએ 31.86 ગુણ્યા 10⁻12 અને વી એટલે વોલ્ટેજ તમને આપેલા છે 400 તો આપણે લખી શકીએ અહીંયા 400નો સ્ક્વેર. ચલો સાદરૂપ આપતા એનો જવાબ આવશે અહીંયા 2.55 10⁻6 જૂલ. 2.55 ગુણ્યા 10⁻6 જૂલ. ચલો હવે આપણે દાખલા નંબર એની અંદર બી જોઈએ. ચલો નેક્સ્ટ એની અંદર એવું કીધેલું છે એકમ કદ દીઠ ઉર્જા તમારે શોધવાની છે. તો એકમ કદ દીઠ ઉર્જા જેને યાદ કરો વિદ્યાર્થી મિત્રો આપણે કીધેલું હતું ઉર્જા ઘનતા. એટલે એને આપણે શું કહી શકીએ? ઉર્જા ઘનતા ρ E ડેટ ઇઝ ઇક્વલ ટુ કુલ ઉર્જા ભાગ્યા કદ. આપણે કીધેલું હતું કુલ ઉર્જા ભાગ્યા કદ. આ જે છે તે કદ છે. તો ρ E ઇઝ ઇક્વલ ટુ કુલ ઉર્જા એટલે આપણી પાસે આવેલું છે યુ 2.55 ગુણ્યા 10⁻6 કદ. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર તમે લખી શકો છો એ ઇન્ટુ ડી. તો આ 2.55 ગુણ્યા 10⁻6 છેદમાં એ એટલે આપેલું છે 9 ગુણ્યા 10⁻³ અને ડી આપેલું છે 2.5 ગુણ્યા 10⁻³. તો એકમ કદ દીઠ ઉર્જાનો તમારી પાસે જવાબ આવશે 0.113. ઉપર ઉર્જાનો એકમ જૂલ અને કદ એટલે મીટર ક્યુબ એટલે એકમ કદ દીઠ આ ઉર્જા આવી ગઈ. હવે એવું કીધેલું છે આ એકમ કદ દીઠ ઉર્જા જે છે તેનો જવાબ વિદ્યુત ક્ષેત્ર અને એકમ કદ દીઠ ઉર્જાનો સંબંધ જે આપણે થિયરીમાં તારવી જ ગયા છે. તો ફરી પાછું આપણે લખીએ એકમ કદ દીઠ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ યાદ કરો કુલ ઉર્જા હાફ સીવી સ્ક્વેર બાય કદ. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર. તો આ 1/2 સીની જગ્યાએ સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર ε0 A/d વી સ્ક્વેર એટલે વી ઇન્ટુ વી લખી શકાય છેદમાં એ ઇન્ટુ ડી. આ એ ને એ તો કેન્સલ તો હાફ ε0 v/d v/d આ v/d તમે લખી શકો. તો ઉર્જા ઘનતાનું સૂત્ર હાફ ε0 E સ્ક્વેર આપણા સૂત્ર તારવેલું હતું જ્યાં E ઇઝ ઇક્વલ ટુ કહેવાય છે v/d જ્યાં E ઇઝ ઇક્વલ ટુ કહી શકાય છે v/d. તો આ હતો આપણો વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 2.26. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે તારવી જ ગયા છીએ. આ સૂત્ર આપણે તારવી જ ગયા છીએ. ચાલો સ્વાધ્યાયનો વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 2.27.
4 માઇક્રોફેરાડનું એક કેપેસિટર છે. ચાલો એટલે આપણે લઈ લઈએ C1 ડેટ ઇઝ ઇક્વલ ટુ 4 માઇક્રોફેરાડ એટલે 4 ગુણ્યા 10⁻6 ફેરાડ ને 200 વોલ્ટના સપ્લાય સાથે જોડવાનું છે. એટલે V1 ડેટ ઇઝ ઇક્વલ ટુ લઈએ છીએ આપણે 200 વોલ્ટના સપ્લાય સાથે આપણે જોડીએ છીએ. ચાલો હવે એના વડે એને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેને સપ્લાયથી જુદું પાડીને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરાડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. એટલે C2 તમને આપેલું છે 2 માઇક્રોફેરાડ એટલે 2 ગુણ્યા 10⁻6 ફેરાડ. જુદું પાડવામાં આવે એટલે આપણે ભણી જ ગયા છે આમ તો વિદ્યાર્થી મિત્રો કે V2 ઇઝ ઇક્વલ ટુ લઈ લઉં છું અહીંયા 0 વોલ્ટ. V2 ઇઝ ઇક્વલ ટુ લઈ લઉં છું અહીંયા 0 વોલ્ટ. ચાલો તો આ કેપેસિટરે પ્રથમ કેપેસિટરની કેટલી ઉર્જા એ ઉષ્મા અને વિકિરણના સ્વરૂપમાં ગુમાવાય છે. તો આ આપણે યાદ કરો, તમે લોકો ભણી જ ગયા છો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.11. એમાં એક સૂત્ર આપણે લખેલું હતું ડેલ્ટા યુ ગુમાવાતી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 C1 C2 V1 માઇનસ V2નો સ્ક્વેર ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. આ સૂત્રની મદદથી તમે દાખલાનું સોલ્યુશન ડાયરેક્ટ કરી શકો છો. તો 1/2 ગુણ્યા C1 એટલે 4 ગુણ્યા 10⁻6 C2 2 ગુણ્યા 10⁻6 V1 માઇનસ V2 એટલે 200 માઇનસ 0 એટલે 200નો વર્ગ ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 એટલે 4 વત્તા 2 ગુણ્યા 10⁻6. તો 10⁻6 10⁻6 કેન્સલ. આ 2 દુ અહીંયા 4 તો થશે 2 દુ 4 દુ 8 2 દુ 4 દુ 8 દુ 16 16 ગુણ્યા 10નો આ -6 ને અહીંયા બીજો 10નો 2 ઘાતનો વર્ગ એટલે 10નો 4 એટલે -2 અને છેદમાં 4 ને 2 6 એટલે આ તમારો જવાબ થશે 2.67 ગુણ્યા 10⁻2 જૂલ. આ રીતે તમે દાખલો કરી શકો છો. જો આ રીતે નહીં કરવો હોય, આ સૂત્ર યાદ નહીં આવે તો બીજી રીત પણ છે. તો આપણે હવે આ દાખલો બીજી રીતે કરીએ. બંને દાખલા જે છે જે આગળનો 2.11મો દાખલો અને 2.27 આપણે બીજી રીત કરીએ. તો પહેલાં તમારું 4 માઇક્રોફેરાડનું જે કેપેસિટર છે તેને 200 વોલ્ટના સપ્લાય સાથે જોડીએ એટલે કેપેસિટર શું થશે, એની અંદર ઉર્જા સંગ્રહ થશે. તો આપણે લખીએ કે આ જે 4 માઇક્રોફેરાડના કેપેસિટરની પ્રારંભિક સંગ્રહિત ઉર્જા જેને આપણે UI કહીએ, પ્રારંભિક એટલે ઇનિશિયલ. સૂત્ર છે જ આપણી પાસે 1/2 CV². તો અહીંયા 1/2 કેપેસિટર આપેલું છે 4 ગુણ્યા 10⁻6 અને V² એની જગ્યાએ હું લઈ લઉં છું અહીંયા V1 લઈ લઉં છું. તો આપણે લખી શકીએ છીએ 200નો વર્ગ. ચલો આનું તમે સાદુરૂપ આપશો તો UI ઇઝ ઇક્વલ ટુ જવાબ આવે છે 8 ગુણ્યા 10⁻2 જૂલ. 8 ગુણ્યા 10⁻2 જૂલ. હવે મેઇન વસ્તુ એને સપ્લાય સાથે આપણે જોડીશું એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એના પર વિદ્યુત ભાર બી જનરેટ થશે. તો વિદ્યુત ભાર Q ડેટ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો છો, સૂત્ર યાદ કરો CV. તો Q આ Cનું કિંમત છે 4 ગુણ્યા 10⁻6 અને વોલ્ટેજ આપેલા છે 200 એટલે વિદ્યુત ભાર Q ડેટ ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા 10⁻4 કુલમ. 8 ગુણ્યા 10⁻4 કુલમ. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, એને વિદ્યુત ભારિત ન હોય તો એક કામ કરીએ આપણે કે જે પહેલું કેપેસિટર છે તેના વિદ્યુત ભારનું કહી દઉં છું અહીંયા Q1 કહી દઉં છું. બરાબર, એને હું કહી દઉં છું અહીંયા Q1, અહીંયા ને કહી દઉં છું V1. ચાલો વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરાડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, જે આપણી પાસે 4 માઇક્રોફેરાડનું કેપેસિટર તો છે જ અને બીજું જોડવામાં આવ્યું 2 માઇક્રોફેરાડનું કેપેસિટર આવ્યું. આ જે બંને કેપેસિટરો છે આ બંને કેપેસિટરોને જોડતા એ બંને કેપેસિટરનો સામાન્ય વોલ્ટેજ કેટલો મળશે, એટલે કોમન પોટેન્શિયલ એ લોકોનો કેટલો મળશે, સામાન્ય વિદ્યુત સ્થિતિમાન. તો સૂત્ર આપણને ખબર છે C = Q/V. તો V that is equal to લખી શકાય Q/C આપણે લખી શકીએ. તો
તો અહીંયા એ જ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીશ. V = Q/C નો ઉપયોગ આપણે કરીએ. તો નવું સ્થિતિમાન જે આવે છે તેને હું ધારો કે હવે V2 કહી દઉં છું. શું કહી દઉં છું વિદ્યાર્થીઓ? V2. ઉપર લખી શકાશે Q/C એટલે કુલ વિદ્યુતભાર. કુલ વિદ્યુતભાર એટલે Q net upon C net એટલે ઇક્વિવેલન્ટ. ચલો તો હવે V2 that is equal to Q net એટલે આનો વિદ્યુતભાર તો કેટલો હતો? 0. અને આનો વિદ્યુતભાર આપણને Q1 મળ્યો જ છે એટલે 0 + 8 × 10⁻⁴ છેદમાં C net એટલે બંનેનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેટલું થશે? 4 + 2 માઇક્રોમાં છે એટલે 10⁻⁶. એટલે V2 that is equal to તમને આનો જવાબ મળશે 400/3 વોલ્ટ જવાબ મળશે. 400/3 વોલ્ટ. તો હવે આ વોલ્ટેજ આવ્યા બાદ એની અંતિમ આપણે કેટલી ઉર્જા હશે તે શોધીએ. કારણ કે આપણે શું શોધવાનું છે? કેટલી ઉર્જા ગુમાવે છે. તો પ્રારંભિક ઉર્જા તો આવી ગઈ, હવે આપણે એની અંતિમ ઉર્જા શોધી કાઢીએ. તો અહીંયા હું લખું છું હવે એની સંયોજનની અંતિમ ઉર્જા UF that is equal to half C1 + C2 એટલે C net જ લખેલું છે. C1 + C2 ઇન્ટુ અહીંયા લખી શકીએ V2². તો આ હાફ ગુણ્યા C1 + C2 એટલે 4 ને 2 6 × 10⁻⁶ અને V2² આ લેવાનો હવે 400/3 વર્ગ. તો UF તમને જવાબ મળશે અહીંયા 5.33 × 10⁻² જૂલ. 5.33 × 10⁻² જૂલ. આપણે ડેલ્ટા યુ શોધવાનો છે. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ, હવે તમને મેં હમણાં જ કીધું ગુમાવેલી ઉર્જા શોધવાની છે એટલે પ્રારંભમાં ઉર્જા વધારે હશે અને હવે કામમાં લીધું હોય એટલે એની ઉર્જા વ્યય પામશે એટલે અંતિમ ઉર્જા ઓછી હશે. એટલે આપણે અહીંયા કરીશું UI માઇનસ શું કરીશું? UF. UI માઇનસ કરીશું UF. એટલે 8 × 10⁻², એમાંથી 5.33 × 10⁻² બાદ કરીએ એટલે 8 - 5.33 × 10⁻² ને આપણે બહાર કાઢી લઈએ તો સાદરૂપ આપતા એનો જવાબ આવે છે 2.67 × 10⁻² જૂલ. એટલે બંને દાખલા તમે આ આપણું બેઝિક સૂત્રના આધારે પણ તમે ઉપયોગ કરી શકો છો. જો આ સૂત્ર યાદ નહીં આવે, આ સૂત્ર યાદ આવે તો ઘણું સારું છે, દાખલો તમારો તાત્કાલિક થઈ જશે. પણ જો નહીં યાદ આવે તો તમે આ બીજી રીત જે છે, જે આપણી થિયોરિટિકલ રીત છે, તે રીતે પણ તમે દાખલાનું સોલ્યુશન કરી શકો છો. તો આ તો આપણો વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 2.27.